નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોયે સર્વ સાહુણં એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણં મંગલાણં ચ સૌભ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વૈનાર્ય ઓમ નમો વંબીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્ય ભગવંતો આપ સર્વની આજ્ઞા હું સર્વનું હું સૌ રક્ષણ કરશું. આજે આત્મસિદ્ધિ છે ને? હા સ્વામી. જય સ્વામી, જય સ્વામી. હાજી. હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારી જન્મ જન્માંતરો જાણતા જોગી આત્મ અનુભવ વડે આજ દીઠી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુ તર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એક હે પતિત જન સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. ચાલો, આપણે કેટલી ગાથા થઈ? 40મી આવ્યા છે. આપણી 39મી ક્યાં થઈ છે? આપણે આવ્યા સ્વામી એમાં 38 થઈ ગઈ. હા, 39મી આજે આપણે આવ્યા છીએ. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મતે નંતર રો. 38મી ગાથામાં કહ્યું કે પાત્રતા, આત્માર્થની પાત્રતા શું હોય? તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. બરાબર ને? તો ઈ જે લક્ષણો બતાવ્યા આત્માર્થના, કે કશાય મંદ હોવા જોઈએ, હા, કશાયની મંદતા, પછી એક મોક્ષ માત્રની જ ઈચ્છા, બાકી કોઈ સંસારની ઈચ્છા નહીં. ભવે ખેદ, તમને ભવનો થાક લાગે, સંસારના કર્મ બંધનના કારણોનો થાક લાગે. હા, ભવે ખેદ પ્રાણી દયા, સર્વ જીવો પ્રત્યેની મૈત્રી ભાવના, સર્વ જીવો પ્રત્યેનો આત્મભાવ, આત્મવત ભાવ. હા, ત્યાં આત્માર્થ નિવાસ. તો જ્યાં સુધી આવી દશા ન પ્રગટે, કેવી દશા? તો કે આત્માર્થની દશા. અને આત્માર્થની દશા એટલે શું? તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. આ એનું આભ્યંતર લક્ષણ છે કે પરિણામની ધારા આત્માર્થી જીવોની કેવી હોય? તો કે એના કસાયો મંદ હોય, પછી એની હર પળ, હર ક્ષણ, હર શ્વાસ, હા, એની ઈચ્છામાં, એની ભાવનામાં શું રમતું હોય? તો કે મોક્ષ જ રમતો હોય. હા ને? સંસારમાં એક પણ પદાર્થોનું આકર્ષણ ન હોય, સંસારની ચીજમાં રસ ન હોય. હે ને? હમણાં અમે એક બેન પાસે અહીંયા ગયા હતા, પોતે સાધક જેવું છે, પ્રયુક્તા બેન નામ છે એનું.
તો અમે એની પાસે ગયા તો એને એક સરસ વાત કરી એ કે જલેબી ખાઈ લ્યો ને પછી ચા પીઓ તો કેવી લાગે? મોડી મોરી મોડી લાગે લાગે ને. ને? હા. હમ તો એમ એમ જેનો આત્માર્થ જાગ્યો હોય, જેનો હમ અંદરથી આત્મા જાગ્યો હોય, એને પછી જેને એક સેકન્ડ માટે નહીં, એક ક્ષણ માટે પણ જેને આત્માનો સંસાર રસ જાગ્યો છે, આત્માનો નાદ જાગ્યો છે, એને પછી સંસારના બધા સુખો, સંસારના બધા ભૌતિકવાદો, સંસારના તમામ ભોગવટા એને કેવા લાગે તો કે મોળી ચા જેવા લાગે. લાગે. હા હા ને? એમાં રસ હા જ ન હોય. રસ જ ન હોય તો અભિલાષા પણ ન હોય. આપણને હમ કઈક મેળવવાની ઈચ્છા થાય છે કારણ કે ત્યાં આપણો રસ છે, હમ ત્યાં આપણો રાગ છે, ત્યાં આપણી આસક્તિ છે, ત્યાં આપણો મોહ છે. એટલે આપણને તે ચીજો મેળવવાનું મન થાય. જે ચીજ ઉપર મોહ ન હોય એ ચીજ મેળવવાનું મન થાય? ના સ્વામી, ન થાય ને. એટલે આત્માર્થી જીવની અંદર આ બધા જે લક્ષણો બતાવ્યા કૃપાળુ દેવે, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, પછી એને અફસોસ હોય, ખેદ હોય, ક્યાંક પણ એને અરુચિ હોય, તો ખેદનો અર્થ અરુચિ પણ થાય. તો અચ્છા એને અરુચિ પણ હોય તો ક્યાં હોય? સંસારમાં. તો કે સંસારના માર્ગમાં, ભૌતિકવાદમાં, ભવજન્ય માર્ગમાં, જેનાથી ભવ જન્મ પામે, જેનાથી ભવનું સર્જન થાય, એવા ભાવોમાં જેનો અરુચિ લાગે. અરુચિ ભાવ હોય. હમ બરાબર. એવા આત્માર્થની દશા જ્યાં સુધી ન આવે, હમ જીવ લહે નહીં જોગ, ત્યાં સુધી જીવ યોગ માર્ગમાં આવતો નથી. નથી. હા અમને ગુરુદેવે એક સરસ વાત કરી હતી. હમ યોગ, યોગના બે રસ્તા છે. બનવું છે ને કાયા. ના, સમજી લ્યો કે ઉદય ભાવ છે. હને? હમ એટલે કોઈ પણ કર્મ આપણને ફળ આપે છે, તો અથવા તો આપણી સામે કોઈ પણ સામગ્રી ઉપસ્થિત છે, તો એના બે રસ્તા છે, એક ભોગ અને એક યોગ. ભોગ એટલે તમે એને ભોગવો, એમાં રાગદ્વેષ મૂકીને જે તમે એ કર્મના ઉદય ફળને તમે ભોગવો, એને ભોગ કહેવાય. અને યોગ હમ એટલે કર્મના ઉદયથી જે કઈ પણ પરિસ્થિતિ આવી, એને એ જેટલો જરૂરી છે એટલું ઉપયોગમાં લઈ એને એના યોગોના વ્યાપારમાં વાપરી લે અને પછી એ ત્યાંથી ખસી જાય. આગળ આગળ એની યાત્રા આગળ ચાલે. તો ભોગ અને યોગ, ભોગનું પરિણામ રોગ છે. પછી ભવરોગ હોય કે શરીરના રોગો હોય, અને યોગનું પરિણામ ઉપયોગ છે, એટલે આત્મભાવ છે. હમ આ જોઈ લે, આ સમીકરણ હોય. હમ હમ હા, તો જીવ લહે નહીં જોગ, જ્યાં જોગ સુધી યોગ દશા નથી આવતી ત્યાં સુધી ઉપયોગ દશા નથી આવતી. નથી. સમજાણું? અને હા, જોગ હા, અને યોગ બે એક જ ને? હા, જોગ અને યોગ એક જ. યોગ બે એક જ. હા, કે ત્યાં સુધી જીવ યોગ ભાવમાં નથી આવતો. નથી આવતો. હા, ઉદય ભાવ છે એને યોગમાં લઈ જવું કે ભોગમાં લઈ જવું, એ એ આપણે સાધકની પોતાની જિમ્મેદારી છે. હા સમજાણું? જેમ કે હા આપણી સામે જમવાનું આવ્યું. હમ હમ તો જમવાનું આવવું એ ઉદય છે, એ પ્રાપ્ત સ્થિતિ છે આપણી. હમ બરાબર. હવે એ પ્રાપ્ત સ્થિતિમાં તમે જમવાનાને બહુ સરસ છે અને કાં સરસ નથી ને આનો સ્વાદ આવો છે ને આનો સ્વાદ આવો છે, એમ રસ રેડી રેડીને તમે એ જમવાનું જમો છો તો એ ભોગ છે. હા, ભોગ છે. બરાબર. અને હમ શરીર છે એટલે એને ટકાવવા માટે તમારે ભોજન તો જરૂરી છે. હમ હમ પણ અત્યારે ભોજન જરૂરી છે, પ્રાપ્ત સ્થિતિ છે, શરીરને જરૂરી છે, અને બસ જમી લીધું રાગદ્વેષ કર્યા વગર.
પછી ખાટું છે, ખારું છે, તીખું છે, ગમે તેવું છે, પણ એને શરીર ટકાવવું છે અને એની માટે એને પોતાના શરીરને મીન્સ પોતાના શરીરને યોગ્ય આહાર લઈ લીધો. તો આહાર બંને જણા કરે છે, પણ એક આહારનો ભોગ કરે છે અને એક આહારનો યોગ કરે છે. સમજાણું? હા સ્વામી. તો આહારનો યોગ હશે તો એમાંથી એનો ઉપયોગ દશા જાગશે, એનું જ્ઞાન જાગશે, એનું દર્શન જાગશે. પણ તમે ભોગવટો કર્યો તો જ્યાં તમે રાગ અને દ્વેષ મૂકીને ભોગવું તો એનાથી શું થાય? તો કે એનાથી નવી ભવ પરંપરા ઊભી થાય, નવા કર્મ બંધાય. અને નવા કર્મ છે તો કર્મ ભોગવવા માટે તમારે જન્મ લેવો પડે. કર્મ ભોગવવા માટે તમારે સંસારમાં રોકાવવું પડે કે નહીં? બરાબર છે. સમજાણું? હા હા. તો યોગનો અર્થ એ છે કે જેટલું આપણને વર્તમાન જીવન માટે જરૂરી છે, સાધના માટે જરૂરી છે, એટલા માટે સંસારની ચીજોનો ઉપયોગ કરીને એમાંથી આગળ નીકળી જવું, આપણી યાત્રાને આગળ વધારી દેવી, ઈ ચીજની અંદર રોકાઈ ન રહેવું. હા, એને કહેવાય યોગનો માર્ગ. સમજાણું? હા સ્વામી. હા, અને ભોગવટાના ભાવ આ ભોગનો માર્ગ છે. તો ભોગનો માર્ગ લેવો કે યોગનો માર્ગ લેવો એ વ્યક્તિના પોતાના ઉપર નિર્ભર છે. સમજાણું? હા સ્વામી. હા, તો જ્યાં સુધી તમને આત્માર્થની દશા નથી આવતી ત્યાં સુધી શું થાય? તો કે ત્યાં સુધી યોગ અવસ્થા આવતી નથી. જીવ લહે નહીં જોગ, જો જીવ ત્યાં સુધી યોગ અવસ્થામાં આવતો નથી, એટલે યોગી બનતો નથી. યોગોથી કરે એને યોગી કહેવાય. અને ભોગ થી કરે ને ભોગી. હા, ને ઉપયોગથી કરે એને જ્ઞાની કહેવાય. હા. સમજાણું બરાબર? તો જીવ લહે નહીં જોગ, અને જ્યાં સુધી તમારા યોગો એ રીતે સમાધિમાં કેળવાતા નથી તો ત્યાં સુધી તમને મોક્ષ માર્ગ પણ મળે નહીં. મોક્ષ માર્ગ મળે છે તમને યોગના રસ્તા ઉપર. હા, તમે મન વચન કાયાના શુભ પરિણામ કર્યા, શુભ ભાવ ભાવ્યા, શુભ યોગોનું પ્રવર્તન કર્યું, તો એનાથી તમને શું મળશે? તો કે એનાથી એ પુણ્યના કારણે તમને મોક્ષનો માર્ગ મળશે. હા, મોક્ષનો માર્ગ એટલે શું? જ્ઞાન, દર્શન, ચારિત્રને પ્રાપ્ત કરી શકાય એવા પરિબળો તમારી સામે ઉપસ્થિત થશે. તમને એ કરવાના ભાવ પણ થશે અને તમે એ કરવા માટે પુરુષાર્થ પણ કરી શકશો. તમને એમાં કોઈ જ વિઘ્ન, કોઈ અંતરાય, કોઈ બાધા નહીં આવે. બરાબર? હા. હા, તો જ એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. હવે અત્યારે આપણી પાસે મોક્ષ માર્ગ છે, પણ ઘણાની તબિયત સારી નથી તો કરી શકતા નથી, ઘણાને રુચિ નથી એટલે કરતા નથી, ઘણાને બધું છે પણ ઘર છોડીને આવી શકે એમ નથી. તો આ બધા અટકાવ છે કે નહીં? સ્વામી, એક હા પ્રશ્ન સ્વામી. છે, આમાં પૂછું? હા, પૂછો. ક્યારેક ક્યારેક રોજની ક્રિયા આપણે નિત્યક્રમ જે બધું બનાવ્યો હોય એમાં ક્યારેક ક્યારેક એકાદ દિવસ એવો આવી જાય, મહિને 2 મહિને, કે તે દિવસે કાંઈ કરવાનું જ મન ન થાય. મન થાય કે ન થાય, કરવાનું. રોજ જેટલો એને જ યોગ ઉત્સાહ હોય અવસ્થા દિવસે. કહેવાય. હા, શું કહેવાય એને? એને જ યોગ અવસ્થા કહેવાય. અચ્છા. જી સ્વામી, હા, ખૂબ ખૂબ આભાર. હા, તમે કહો છો ને મણ સુપણિહાણે, વય સુપણિહાણે, કાય સુપણિહાણે, મણ દુપણિહાણે, વય દુપણિહાણે, કાય દુપણિહાણે. મન ન થવું એ મન દુપણિહાણે છે, પણ તેમ છતાં પણ કરવું તો મન સુપણિહાણે છે. અચ્છા. જી સ્વામી. સમજ્યા? તો મન વચન કાયાનો સદુપયોગ, મન વચન કાયાથી પણ અગર તમે તટસ્થ છો, મધ્યસ્થ ભાવમાં છો, તો એનાથી શું થાય? તો કે એનાથી યોગી અવસ્થા પ્રગટ થાય, અને એ યોગી અવસ્થા પ્રગટ થાય તો એ મોક્ષ માર્ગને પામે. હા, એટલે અહીંયા કૃપાળુ દેવે તમને લિંક બતાવી છે કે જ્યાં સુધી આત્માર્થની દશા નહીં આવે, ત્યાં સુધી દશા મેળવી જ્યાં સુધી આત્માર્થની દશા નહીં આવે તો ત્યાં સુધી એ યોગ માર્ગમાં પણ નહીં આવે. હે ને?
બરાબર. યોગ દ્રષ્ટિ સમુચ્ચય આપણે કહીએ છીએ તો યોગ દ્રષ્ટિ પણ એની નહીં જાગે. હવે હમ. યોગમાં નહીં આવે તો એને મોક્ષ માર્ગ પણ નહીં મળે. મોક્ષ નહીં માર્ગ મળે. માટે યોગો હોવા જરૂરી છે. હમ. મોક્ષ માર્ગ છે પુણ્ય છે, અને એ પુણ્યનો બંધ શેનાથી થાય? તો કે યોગમાંથી મન વચન કાયાના શુભ યોગોના કારણે. હમ. હમ. જે સાધના આપણે મન વચન કાયાથી કરીએ એને શુભ ભાવ કહેવાય. હમ. જે સાધના આપણે આત્મભાવથી કરીએ એને આરાધના કહેવાય. બરાબર છે. હમ. જી બરાબર. સ્વામી. તો જ્યાં સુધી યોગ માર્ગ નહીં આવે ત્યાં સુધી તમને મોક્ષનો માર્ગ પણ નહીં મળે. અને મોક્ષનો માર્ગ નહીં મળે તો તમારું અંતર ઘટશે નહીં. મટે ન અંતર રોગ. અંતરના રોગો એટલે દેહાધ્યાસ, અંતરના રોગો એટલે કશાય ભાવ, અંદરના રોગો એટલે વિષય ભાવો, અંદરના રોગો એટલે વિકાર ભાવો. હા, હમ. બરાબર. અંદરના રોગો એટલે અસમાધિ ભાવો. તો આ બધા જ તમારા મટશે નહીં. હમ. અંતર રોગ એટલે અંદરના રોગ. બહારના રોગો તો હજુય મટી જાય, શરીરના રોગો તો હજુય મટી જાય, પણ અંદરના પરિણામના જે રોગો છે, વિભાવ ભાવના જે રોગો છે, એ રોગો તમારા મટશે નહીં. એ મટાડવાનો ઉપાય શું? એ મટાડવા માટે મોક્ષ માર્ગ જોઈએ, હમ. સમજણ જોઈએ, શ્રદ્ધા જોઈએ, હા, હમ. અને સદાચરણ જોઈએ. આરાધન કીધું ને સ્વામી. હા, હા, તો એની માટે મોક્ષ માર્ગ એટલે સમજણ, મોક્ષ માર્ગ એટલે શ્રદ્ધા, અને મોક્ષ માર્ગ એટલે સદાચરણ. આચરણ જોઈએ, ચારિત્ર જોઈએ. ચારિત્ર એટલે આચરણ, દર્શન એટલે શ્રદ્ધા, અને જ્ઞાન એટલે સમજણ. તો જ્યાં સુધી તમારામાં સમજણ નહીં આવે, શ્રદ્ધા નહીં આવે, સદ આચરણ નહીં આવે, ત્યાં સુધી તમારા અંદરના રોગો મટશે નહીં. અને અંદરના રોગો મટશે નહીં તો મોક્ષ માર્ગ કેવી રીતે તમને ફળીભૂત થાય? સમજાઈ ગઈ આખી લિંક? હા સ્વામી. સ્વામી તો આરાધન અંદરના રોગો મટાડવા માટે મોક્ષ માર્ગ જરૂરી છે. મોક્ષ માર્ગ માટે યોગ માર્ગ જરૂરી છે. યોગ માર્ગને માટે શું કહેવાય, આત્માર્થ દશા જરૂરી છે. અને આત્માર્થ દશા માટે કશાયની મંદતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ, અને બધા જીવો પ્રત્યેની મૈત્રી ભાવના, આટલી ચીજ હોય તો આત્માર્થ આવે. સ્વામી આરાધન માટે શું કીધું? મન વચન કાયાનો મન વચન કાયાના યોગો, એનાથી જે થાય એને સાધના કહેવાય. બરાબર. અને આત્માથી થાય એને આરાધના કહેવાય. હા, તો આરાધના જાગે ત્યારે ભવના રોગ મટે, અંતરના રોગો મટે. પણ એ આરાધના જગાડવા માટે તમારી પાસે સમજણ, શ્રદ્ધા અને સદ આચરણ જોઈએ. જ્ઞાન, દર્શન ને ચારિત્ર જોઈએ, મોક્ષ માર્ગ જોઈએ. અને એ મોક્ષ માર્ગ માટે તમારી પાસે મન વચન કાયાના શુભ ભાવો જોઈએ. એટલે હા, મનની શુભ પ્રવૃત્તિ, વચનની શુભ પ્રવૃત્તિ, કાયાની શુભ પ્રવૃત્તિ, એટલે સારા વિચારો, સદવિચારો. બરાબર. પછી સભ્ય, સુવાક્ય, ભાષાનો વિવેક. હા, અને કાયાની સેવા, મર્યાદા વગેરે વગેરે. તો જ્યાં સુધી તમારા મન વચન કાયાના યોગો યોગ રૂપે ન પ્રવર્તે, સમાધિ રૂપે ન પ્રવર્તે, ત્યાં સુધી તમને મોક્ષ માર્ગ ન મળે. મોક્ષ માર્ગ ન મળે ત્યાં સુધી તમારા અંતરના રોગો ન મટે. અને અંતરના રોગો ન મટે ત્યાં સુધી તમને આત્માની સિદ્ધિ કે આત્માની પરમ સિદ્ધિ તમને પ્રાપ્ત થાય નહીં. આ સીધો રસ્તો છે. હા, સમજાણું બરાબર? હા. અને યોગ માર્ગ માટે શું જોઈએ? તો કે અંદરથી આત્માર્થ દશા જોઈએ.
હા, સમજાણું? હા સ્વામી. જી સ્વામી, તો એમાં મન અને આત્માનો ફરક કેવી રીતે સમજવાનો કે મન છે અને આત્મદ્રષ્ટિ પણ છે ઈ? હા, મનથી કરી એટલે આત્માથી કરીએ છીએ કે મનથી કરીએ છીએ કેવી રીતે ખબર પડે એમાં? ધ્યાન સાથે વિચારના બધું. સ્તર ઉપર છે ત્યાં સુધી યોગ છે, શું સ્વામી? વચનના સ્તર ઉપર છે ત્યાં સુધી યોગ છે, અને કાયાના સ્તર ઉપર છે ત્યાં સુધી યોગ છે. બરાબર. અને આનો એક જ ઉપાય, આ ખબર કેમ પડે? લક્ષ્ય હોવો જોઈએ ને સ્વામી. પેલું બસ એક હા, આત્માનું લક્ષ્ય. યોગોથી થાય તો તમે સમાધિમાં વયા જાઓ, ખબર ન પડે એવી અવસ્થામાં વયા જાઓ. હમ પણ આરાધના છે અને અંદરથી તમારી જાગૃતિ છે, તો એનાથી શું થાય? આજે જ અમે એક યોગીજી પાસે ગયા હતા, એમણે વાત કરી કે ધ્યાન કરવાથી અનુભૂતિ થાય, તો કે ધ્યાન કરવાથી અનુભૂતિ કે એવું કઈ ન થાય. ધ્યાન કરવાથી ધ્યાન પ્રોપર ત્યારે કહેવાય કે તમારા વિકારો ઘટ્યા. ધ્યાન પ્રોપર ત્યારે કહેવાય કે તમારા કસાયો ઘટ્યા. ધ્યાન પ્રોપર ત્યારે કહેવાય કે તમારા અણગમા, પૂર્વગ્રહ, પક્ષપાત ઘટ્યા. હા, અંદરના વિકારો ઘટ્યા, અંદરના રોગો ઘટ્યા. તો સમજવાનું કે આપણું ધ્યાન પ્રોપર છે. હમ. સમજાણું? જી જી અને હા. સ્વામી. મન વચન કાયા એકદમ સમાધિમાં વયા જાય, તો એ સમાધિ છે. સમાધિ યોગોથી આવે. ઓહો. હા, અને ઉપયોગથી આત્મા. અંદરના રોગો મટે, એટલે સ્વાસ્થ્ય આવે, નિરામયતા આવે. સમજાણું? હા જી સ્વામી. સ્વામી. સાધનાથી સમાધિ તરફ જવાય અને આરાધનાથી અંતરના રોગો નિર્મૂળ થાય. હમ. બરાબર. એટલે એ જયારે આપણી કષાય ને બધું ઘટે ત્યારે સમજવાનું કે આપણી આરાધના પ્રોપર થઈ રહી છે. યસ, યસ, યસ. આપણે આટલા વખતથી આપણે જો કરતા હોઈએ, નિરતિચાર ચારિત્ર પાળતા હોય, તો એ યોગોની સાધના કહેવાય. હા, કે એમાં એક કોઈ દોષ નથી લગાડતા, મનથી, વચનથી, કાયાથી. મનના 10, વચનના 10, કાયા મનના 10, દસ મનના 10, મહિના. વચનના 12, કાયાના. તો આ દોષ નથી લગાડતા ત્યાં સુધી એને સાધના કહેવાય. હમ. બરાબર. અને આરાધના ક્યારે બને? તો કે તમારા કસાયો અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાની થયા, અપ્રત્યાખ્યાનીમાંથી પ્રત્યાખ્યાની થયા, પ્રત્યાખ્યાનીમાંથી સંજ્વલન થયા. તેનો અર્થ એ છે કે તમારા અંદરના કષાયો પાતળા મન. પડતા 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 મંદ થતા થતા હવે નિર્મૂળ થવાના રસ્તા ઉપર છે. હમ. જી સ્વામી, આપનો દેહાધ્યાસ ખૂબ ખૂબ ઘટ્યો. આભાર. હા, હમ. દોષ દ્રષ્ટિ ઘટી. શું બેટા? નીચે નથી. સમજાણું તમને? હા સ્વામી. તો જી સાધના સ્વામી. અને આરાધનામાં ફરક પડ્યો, સમજાણું? હા જી સ્વામી. સ્વામી. હમ તો નિરતિચાર પાલન થવું એ યોગોનો વ્યાપાર છે. હમ. હા, અને કસાઈ મુક્ત અંદરના વિકારો મુક્ત પાલન થવું એ આભ્યંતર આરાધનાનો વિષય છે. હમ. બરાબર. હા જી સ્વામી. સ્વામી. હમ પણ મોક્ષ માર્ગ મેળવવા માટે તમને પુણ્ય જોઈએ, અને એ પુણ્ય તમને યોગોની સાધનાથી મળે. હા. હા, અને યોગોની સાધનાનો યોગ ત્યારે મળે કે આપણી થોડીક આત્માર્થ અવસ્થા અંદરથી જાગે. હમ. સમજાણું? હા સ્વામી. જી સ્વામી. બંને એકબીજા ઉપર ડિપેન્ડ છે. હા, આત્મા જાગશે તો તો તમને યોગ માર્ગ મળશે, છે. સાધનાનો માર્ગ મળશે. સાધનાનો માર્ગ મળશે તો તમને આરાધના માટેનો મોક્ષ માર્ગ મળશે. મોક્ષ માર્ગ મળશે તો તમારા અંદરના રોગો મટશે, અંતરના રોગો મટશે. એટલે સ્વામી, આ તો યોગ થી પ્રયોગ, પ્રયોગ કરીને અયોગ એના તરફ જવાની રસ્તો છે. હા, યોગથી અયોગ તરફ જવાનો રસ્તો છે. પણ યોગથી અયોગ તરફ જવા જાવ તો વચ્ચે વચ્ચે રસ્તામાં આવે ઉપયોગ. પ્રયોગ, એને પ્રયોગ કહેવાય.
પ્રયોગ ઈ યોગનો જ રસ્તો છે. અચ્છા, ઉપયોગ જોઈએ. ઉપયોગ જાગે. પ્રયોગ છે ત્યાં સુધી સાધના છે. ઉપયોગ જાગે ત્યારે આરાધના જાગે. લાગે. જી સામાયિકમાં સ્વામી. તમે બધી જ ક્રિયાઓ ભૂલીને તમે આત્મભાવમાં, સમાધિ ભાવમાં, સાક્ષી ભાવમાં, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં તમે રહ્યા છો. તમારી સમજણ એમાં છે, તમારી શ્રદ્ધા એમાં છે, અને તમારું સદાચરણ પણ એ મય છે, રાગ દ્વેષ મુક્ત. તો એ તમારી આરાધના થઈ. અને ઈ આરાધના જેવી થાય એટલે અંદરના રોગો એક પછી એક મટવા માંડે. સૌથી પેલા જી સ્વામી. દેહાધ્યાસ છૂટશે. હા, પછી શું કહેવાય, અપ્રત્યાખ્યાની છૂટશે, પછી પ્રત્યાખ્યાની છૂટશે, પછી સંજ્વલન છૂટશે, એની વચ્ચે નો કસાઈ છૂટશે. હા, એ પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને શું કહેવાય, અંતરાય છૂટશે. તો આ બધા એક પછી એક વિકારો ઘટતા જશે. આ બધા અંતર રોગો કહેવાય. તો એ ઘાતી જી કર્મ છે, સ્વામી. એ બધા અંતર રોગ કહેવાય. તો ઘાતી કર્મજન્ય અંદરના રોગો બધા જ એના ધીરે 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 શું થશે, તો કે મટતા જશે. સમજાઈ ગયું? જી સ્વામી. હા સ્વામી. શું થયું? સ્વામી હજી તો બહુ દિલ્હી દૂર છે. દિલ્હી દૂર ચાલે, પણ દિલ્હી ઇમ્પોસિબલ નથી. નથી નથી સ્વામી, એ તો પૂરી શ્રદ્ધા છે. હો, હમ સાચી વાત તમે છે. ખાલી દિલ્હી જવા પગ માટે પગ ઉપાડ્યો એ પગ પણ બહુ ઉપાડ્યો કે પગ મજાનો, બહુ મૂક્યો છે, હા મહત્વ. હા સ્વામી. એટલે પહોંચી જ જવાના. પગ ઉપાડ્યો એટલે. અંદરથી તમે ભાવ કેળવો કે આ હા હા કરવા જેવું છે. કર્યું ભલે બસ. નથી, પણ હા ખરેખર કરવા જેવું આ જ છે, એવું જ્યારે અંદરથી તમને થાય હા હા હા, એટલે સમજી લેવાનો કે આપણો રસ્તો ખુલ્લો છે. રસ્તો ખુલી આપણો ગયો. શરૂ થયો છે. હા બરાબર છે? હા જી સ્વામી. સ્વામી. અને સ્વામી એની તો પ્રતીતિ આપણને મળે છે. હા, ધીરે 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 મળે. મળે છે સ્વામી, પણ ચોક્કસ મળે અત્યારે છે. આપણને જે પ્રતીતિ મળે એ બધી યોગજન્ય પ્રતીતિ છે, હા એટલે એ હા યોગ્ય. સાધનાની છે પ્રતીતિ. હા હા પણ હજુ આપણી આરાધનાની પ્રતીતિ નથી. આપણને સાધના હજુ સમજાય છે. સાધના હા પ્રોપર કરવાના આપણા પ્રયાસો ચાલે છે, પ્રયોગો ચાલે છે. હા, પણ હજુ આપણી અંદરની વૃત્તિઓ નથી છૂટતી. હા, એ ગળમાં વાત સાચી છે. ગળમાં સ્વામી થાલીએ. એટલી બધી એની કૃપા હોય છે કે આપણે કાંઈ પણ રાતના વિનંતી કરીને છતાં, જેમ કે રાયસી પ્રતિક્રમણ કરવું હોય અને આપણે એમ કહીએ ને કે મને 4 વાગે એમ કે બળ આપજો, ઉઠાડજો, પ્રમાદમાં હું ન જાઉં, બધું એકદમ લાઈનસર થઈ ગયું હોય. હા, પણ છતાં પણ સરોજમાં આ સાધના છે. હા, એટલે સાધના છે, પણ એની પ્રતીતિ તો આપણને મળી ને કે આપણા પર કૃપા તો છે ને. આ પણ સાધનાથી પ્રતીતિ મળી, તમને આનંદ આવ્યો, તો આ બધા પુણ્ય ભાવો છે. હા હા, પણ સ્વામી એટલે એમ જ આગળ વધશું ને. અને છતાં પણ આને અધ્યાત્મની સાધનામાં આને પણ નેગેટિવ ભાવો કીધા છે. ઓહો. સમજાણું ને? હા હા તેને નેગેટિવ ભાવો. એમ આપણને ગમ્યું, આપણને ઉઠવું તું 4 વાગે અને આપણે 4 વાગે ઉઠી ગયા, તો આપણને અંદરથી એક સૂક્ષ્મ અહમ થાય કે હાય, આજે જો હું એકદમ ઉઠી ગયો અને મારે સરસ ના પ્રતિક્રમણ સ્વામી, થઈ એ તો ગયું. તમે પ્રતિક્રમણ કરીને ઉઠીએ કે કરતા હોય ત્યારે જે ખુશી લાગે ને, એનું વર્ણન જ નથી થઈ શકતું. આ તો એ ખુશી છે, ઈ યોગજન્ય ખુશી છે, મારું હા હા કેવું. હા, એ તમારી વાત સાચી છે, પણ એમ કહું છું. હમ ઈ યોગજન્ય ખુશી છે. અને એ ખુશી મળવા છતાં પણ કદાચ આપણે પ્રતિક્રમણ કરીને ઉઠા અને આપણી પ્રતિકૂળ કોઈ પણ પરિસ્થિતિ સર્જાણી, તો શું થાય આપણી અંતરદશા? હલી જાય પાછા. એ જે હૈલા ને, તો એનો અર્થ ઈ છે કે આપણે ખાલી યોગમાં જ હતા, અને એ હમ યોગમાં પણ આપણા અહમ હશે કે એ સાધના પણ પૂરી ન થઈ. હા, અને આપણને એની અંદર વિકાર આવી ગયો, આપણને એની અંદર દુઃખ લાગી ગયું, એમાં આપણને ગુસ્સો આવી ગયો, આવેશ આવી ગયો, આપણને અંદરથી જરા ખરાબ લાગી ગયું.
તો એનો અર્થ એ છે કે તો પછી આપણી હજુ મોક્ષ માર્ગ આપણે સમજ્યા નથી, હજુ મોક્ષ માર્ગ આપણા જીવનમાં ચરિતાર્થ થયો નથી. પણ સ્વામી સમજો ઉઠાણું નથી, હવે ઉઠવાની ભાવના કરી છે, ઉઠાણું નથી, મોડા ઉઠ્યા છે, પણ કોઈ હરખ અફસોસ નહીં, ઈ પછી ઉઠ્યા પછી પાછી ધર્મારાધના ચાલુ કરી દીધી, તો ઈ શું છે? હા તો ચાલે ને, ચાલે ને. સહજતા રેવી આ આરાધનાનું મૂળ છે. જી સ્વામી. સહજતા રેવી, ખેદ ન થવો જોઈએ. હા. જે પરિસ્થિતિ છે એમાં સહજતા રેવી, હે ને. કેમ કે સહજતા એ આપણો આત્માનો ભાવ છે. અને આ કરી લેવું ને આ કરી લેવું ને આમ સરસ થવું ને આમ સરસ થવું, આ બધા યોગના રસ્તા છે. તો પ્રતિક્રમણ કરવું એ પણ તો યોગ છે, છે કે નહીં? હા સ્વામી, તો છે જ ને. તો સમજાણું બરાબર? તો સ્વામી આપણે મૌન એકાદશી ને દિવસે, મૌન એકાદશી આવે છે ને, હવે ધારો કે સત્સંગ આપણે એમ કીધું કે સત્સંગ રાખીએ, અને આપણે એમ કીધું કે આજે નહીં કારણ કે પ્રતિક્રમણ ને બધું કરશું, એટલે તો ઈ સહજ ભાવ નો રહ્યો કેવાય ને, ઈ સહજ ભાવ નો રહ્યો કેવાય ને. કારણ કે પ્રાપ્ત પરિસ્થિતિ જે છે, મૌન એકાદશી ના દિવસે સત્સંગ છે તો સત્સંગ, સત્સંગ નથી તો જે પણ આપણને પ્રાપ્ત છે. સહજતાનો અર્થ છે કે આપણે જે પણ કન્ડિશનમાં હોઈએ, જે પણ સિચ્યુએશનમાં હોઈએ, એ સિચ્યુએશનનો ફેરફાર કરવાનું આપણને મન ન થાય. જે છે તે છે, એમાં ગોઠવાઈ જવાય. ના, આપણે ગોઠવાઈ જવાનું સ્વામી, પણ નક્કી ન કર્યું હોય એટલે આપણે એમ કહીએ કઈ ને કે આપણે આજે નહીં, હવે કાલે કરી લેશું, મંગળવારે, એમ ન કહેવાય. કાલે શું કામ કરી લેશું? નહીં, એમ કે સોમવારે આપણને એમ થાય ને મૌન, આપણે સોમવારે કેમ કે તો મૌન એકાદશી છે, તમે સત્સંગ કરી લો. મૌન નો અર્થ શું છે પેલા એ સમજો. મૌન એટલે શું? તો કે સમિતિ એટલે પણ મૌન છે, ગુપ્તિ એટલે પણ મૌન છે. તો તમે સમિતિમાં છો, તમે પ્રવૃત્તિમાં જ છો ને. તમારે સત્સંગ નથી કરવો, તેની જગ્યાએ તમારે માળા કરશો, પ્રતિક્રમણ છે તો યોગના જ વ્યાપાર ને. સત્સંગ પણ યોગનો વ્યાપાર છે અને આ પણ યોગનો વ્યાપાર છે. સમજાણું તમને? હા સ્વામી. તો સ્વામી કહી દઉં, સોમવારે રાખી દેશું. જે હોય તે આપણે સહજતા રહેવાની બસ. ખાસ કરવું કરવું, જો સાંભળી લ્યો, કરવું ન કરવું એ એટલું જિમ્મેદાર નથી, તમે એને કઈ રીતે લ્યો છો. નહીં, આપણે પૂછ્યું એટલે સ્વામી મારાથી કહેવાય ગયું તો મારે દોષમાં આવી જાવ ને, સહજતા નો થઈ ને એમાં. કે જે હશે ઈ સત્સંગ હશે તો સત્સંગ કરશું, હને? સ્વામી એટલે એક જાતનો સ્વીકાર ભાવ જ થયો ને, કોઈ બી પરિસ્થિતિને તમે એક્સેપ્ટ કરો. કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર ભાવ ઈ સહજતા છે. એમાં તમને કોઈ બદલવાનું મન ન થાય, એની કોઈ ફરિયાદ ન રહે, તો તમે સમજવાનું કે આ સહજતા છે, તમને પચી જાય. બદલાય તો બી પચી જાય કે ના, ઓકે બદલાય એમ. સ્વામી બદલા આપણે પચી જાય છે બધું, પણ પૂછ્યું એટલે મેં એમ કીધું તો હું મારો દોષ થયો કે નહીં, મારે ઈ જ પૂછવું છે. ના ના, તમને એવા કોઈ દોષ કરવાના ભાવ નહોતા, પણ આપણે આપણા અંદરને ટટોળવાનું, એને તપાસવાનું કે ભાઈ આપણે સત્સંગની ના પાડી, આની ના પાડી, તો આપણો ઝુકાવ કઈ તરફ છે. એટલે પેલા આપણે હલી ગયા ને પછી સહજ થઈ ગયા તો શું થયું? તો હરિઓમ. તો હરિઓમ. Recording in progress. આ કઈ ઘર રમકડાની રમત છે, પેલા આમ થયું પછી આમ થયું. હા, પણ ક્યારેક એવું થાય ને સ્વામી કે પેલા ઉદયમાં પાછા ભળી જાવ, પછી એમ થાય કે ઓ રોંગ થઈ ગયું ને પછી પાછા સહજ થઈ જઈએ, પાછા બીજી સેકન્ડે ભળી જાવ. એટલે આ બધું ઘર રમવા જેવું જ કામકાજ છે આપણું. હા, એટલે મનોબળ મક્કમ જોઈએ. સ્વીકાર ભાવ એટલે ઘૂંટાઈ જવો જોઈએ, ઘૂંટાઈ જવો જોઈએ, ક્યાંય ફરિયાદ જ નહીં.
આપણે યાદ કરવાનું ખંડક સંન્યાસીને, વળી ખંડક સંન્યાસી દેહ ઉતારી ખાલ, ખાલ ઉતારવા આવ્યા હતા તો ખંડક સંન્યાસીએ શું કીધું કયો જોઈ? હા, એની આખી ચામડી ઉતારવા માટે આવ્યા તો ખંડક સંન્યાસીએ કીધું કે આપને કઈ રીતે સગવડતા રહેશે એમ હું ઊભો રહું. બરાબર છે. તો બીજાની અનુકૂળતામાં આપણી અનુકૂળતાને ગોઠવી દેવી આ સહજતા છે. તો સ્વામી હવે હું પાછી કહી દઉં છું. હવે કાંઈ કેવું નથી સરોજમાં, જે છે તે છે સાચું. મારે તમને હંમેશ માટે આગ્રહ છે કે તમે કરવાની ઉતાવળ નહીં કરો. જે કરવાની ઉતાવળ કરીને બધા મેઘ કુમાર બને. એમાં સ્વામી એવું નહીં. કરવાની ઉતાવળ ક્યારે જ નહીં કરવાની. પેલા સમજો, માર્ગને સમજો, વાતને સમજો, એના રહસ્યને સમજો, પછી કરવાની ઉતાવળ કરો. આપણે તો સાંભળ્યું નથી અને અડધું સાંભળ્યું ને અડધું ન સાંભળ્યું ને સીધી કરવાની દોટ મૂકી એટલે મેઘકુમાર જ થવાય, બીજું થાય શું? એ સ્વામી ઈ કયો. પછી આપણે ન અહીંના ને નહીં ત્યાંના. મેઘકુમાર તો વળી ડાયા હતા કે ભગવાન આગળ પહોંચ્યા. આપણે તો ભગવાન પાસે પહોંચવાનો અવસર નથી. સાચી વાત છે. હે? એટલે કરવાની ઉતાવળ નહીં કરો. પેલા સમજી લ્યો, ચીજને સમજી લ્યો. સાધના કોને કહેવાય, આરાધના કોને કહેવાય, યોગ કોને કહેવાય, ઉપયોગ કોને કહેવાય. મારે અનુકૂળ પરિસ્થિતિ બનાવવી આ યોગનું કામ છે. અને મારે બધાયમાં સમાઈ જઈને મારે બીજાને અનુકૂળ બની જવું છે. આ ઉપયોગનો રસ્તો છે, સહજતાનો રસ્તો છે. એટલે બહુ જોઈએ. કોઈને મારે અનુકૂળ બનાવવા આ યોગ છે, પણ મારે કોઈને અનુકૂળ બની જવું આ ઉપયોગ છે. ઉપયોગ છે. હવે બોલો, જો આપણે શું કરવાનું? વહુ મારે અનુકૂળ બને આ યોગ, પણ હું વહુને અનુકૂળ બની જાઉં તો ઉપયોગ. સાચી વાત છે. બરાબર છે. મને જે જોઈએ છે એ મળવું એ યોગનો વ્યાપાર છે, પણ જે મળ્યું છે એમાં ગોઠવાઈ જવું આ ઉપયોગનો માર્ગ છે. સમજ્યા? હા સ્વામી. એ આરાધનાનો માર્ગ છે. એનાથી અંતરના રોગો ઘટે. સાધનાથી તમને પુણ્ય મળે ને પુણ્યથી તમને વધુમાં વધુ મોક્ષ માર્ગ મળે. એનાથી આગળ તમે ક્યાંય ન જઈ શકો. અંતર રોગ મટાડવા માટે તમારે મોક્ષ માર્ગ ઉપર ચાલવું પડે અને ઈ ચાલવાનો પુરુષાર્થ તમને આરાધનાથી મળે. બરાબર? બરાબર. પાકું? પાકું સ્વામી. ઓ બરાબર. હવે મેઘકુમાર નથી બનવું ભાઈ. બધા ક્લાસમાં આ જ શીખવાડ્યું છે તોય હજી પૂછ્યા કરીએ છીએ સ્વામી. આપણને છે ને બહુ જ ક્રિયાનો અભ્યાસ નહીં, લત પડી ગઈ છે. લત. કોઈ પણ વસ્તુને એટલી દોહરાવો નહીં કે લત બની જાય. અમને ગુરુદેવ એમ કહેતા કે કોઈ પણ ક્રિયા એના સમય મર્યાદાની અંદર કાર્ય રૂપે સિદ્ધ થઈ જવી જોઈએ. અગર નથી થતી તો એ ક્રિયા તમારા પ્રમાદ અને આળસનું કારણ બને અને એ ક્રિયાની લંબાઈ વધે પણ પહોળાઈ ન હોય. સમજાયું નહીં? હા, સમજાયું નહીં? નહીં સમજાયું. ખાલી ક્રિયા કરતા જ જાઓ. સામાયિક કરીએ, માળા કરીએ, આ કરીએ, આ કરીએ, આ કરીએ, પ્રતિક્રમણ કરીએ. ક્રિયા બહુ જ કરી, પણ જે ક્રિયાનું કાર્ય છે, સામાયિકનું કાર્ય છે, સંભાવ, આપણામાં સંભાવ આવ્યો? ન આવ્યું. પ્રતિક્રમણનું કાર્ય છે કે આપણું શુદ્ધિકરણ થયું. સમજાય છે તમને? તો કાર્ય વગરની ક્રિયા માત્ર લંબાઈ વધારે, એનાથી આળસ અને પ્રમાદ થાય, એની લત પડી જાય, એની આદત પડી જાય. તો ક્રિયાની આદત સારી નહીં, એનાથી આળસ અને પ્રમાદનું નિર્માણ થાય. ક્રિયાનું આધિક્ય પ્રમાદ લાવે. સમજાય છે? એટલે સ્વામી જે મને એકાદ દિવસ કરવાનું મન ન થયું એટલે હું ક્રિયામાં આવું એટલે આવું બધું થાય ને. હા, પ્રમાદ આવી જાય. ક્રિયાનું કામ જ છે પ્રમાદ લાવવાનું. જી સ્વામી. કંટાળો આવી જાય, આળસ આવી જાય, મન નો થાય.
રોજ સહજ ભાવે કર્યા કરવાનું, જેટલું થાય એટલું. યસ, બરાબર છે એકદમ. સમજાણું? એટલે ક્રિયા એના સમય મર્યાદામાં કાર્ય રૂપે પરિણત થવી જ જોઈએ, એનું કાર્ય નિષ્પન્ન થવું જ જોઈએ. હવે તમે જમો છો અને જયમાં જ કરો ને તમને તૃપ્તિ ન થાય, તમારું પેટ ન ભરાય, તો કયો છે? તો જમવાનું એ ક્રિયા શું કરે? સમજાય છે? એ રોગ ગણાય. ખાધા જ કરો ને પેટ ન ભરાય તો એને રોગ કહેવાય, સ્વાસ્થ્ય ન કહેવાય. એનાથી રોગ વધે, પ્રમાદ વધે, આળસ વધે. એટલે નકરી ક્રિયા નહીં કરવાની. ક્રિયાનું ફળ તમને, ક્રિયાનું કાર્ય બનવું જ જોઈએ. કાંઈ ન બને તો આનંદગંજીના શબ્દોની અંદર ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કયું પૂજા અખંડિત. એ તમે જે પણ ધર્મ અનુષ્ઠાન કર્યું, બીજું કઈ મળે કે ન મળે, પણ તમે હળવા ફૂલ થવા જોઈએ. તમારી ચિત્તની પ્રસન્નતા બની જવી જોઈએ. અને એ અંદરથી આવે. બહાર તમારા કોઈ વખાણ કરે કે ન કરે એની સાથે કઈ નિસ્બત જ નથી. ના પણ સ્વામી, થઈ જાય ને બધી આરાધના તો મન પ્રસન્ન થાય જ છે. ન થાય ત્યારે થોડોક ફેર થાય. મન પ્રસન્ન થાય ક્રિયાને લઈને કે અંદર ભાવ જાગ્યા એને લઈને? ક્રિયા થઈ એનો આનંદ આવે. હાશ, મારે પ્રતિક્રમણ થઈ ગયું, પણ હાશ મને સંભાવની પ્રાપ્તિ થઈ. સમજાય છે? આપણને આનંદ ક્રિયાનો છે, ક્રિયાના પરિણામનો આનંદ નથી. કેમ કે પરિણામ મળ્યું જ નથી, આનંદ ક્યાં કરવા જાવો? આ બધી વાતો સમજવા જેવી છે એમ, એટલા માટે. એટલે આપણે બહુ ઉપલા સ્તરોમાં છીએ, હજુ આપણે યોગના સ્તરમાંથી બહાર નથી આવ્યા. ભોગમાં છે ને સ્વામી? અને યોગ પણ હજુ આપણા સમાધિસ્થ ક્યાં છે? આપણે આપણા અહંકારને જ આપણે આનંદ માનીને બેસી જતા હોય. આપણને અંદરમાં એક આપણો, શું કહેવાય, આપણી ઈચ્છા સંતોષાથી હાશ પ્રતિક્રમણ થઈ ગયું, જાણે મેં બહુ મોટું કામ કરી લીધું. હા, તો તમે બહુ સૂક્ષ્મતાથી વિચાર કરશો ને તો તમને એ ક્રિયાનો અહમ જ છે કે એ ક્રિયા થઈ ગઈ એટલે હા. પછી તમને કોઈ પૂછે, અરે હું તો દરરોજ સવારે ઉઠીને પ્રતિક્રમણ કરું, 4 વાગે એટલે તો મારી ઊંઘ ખુલ્લી જ જાય અને કાયમ પ્રતિક્રમણ કરી લો. આવા અંદરથી ભાવ થાય તેનો અર્થ એ છે કે હજુ આ ક્રિયાનું પાચન નથી થયું, એનો અહમ છે આપણને, હે ને, વિકાર છે. વિચાર તો કરો, 1 વર્ષ સુધી બાહુબળી સાધુ બનીને ઉભા રહ્યા, એનામાં કયો વિકાર હતો કયો? ખાલી એટલું જ કે ભાઈ હું કેવળ જ્ઞાન થશે ત્યારે વંદન કરવા જઈશ, બસ આટલી જ વાત. કેટલા નાના 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 અહંકારો આપણે લઈને બેઠા હોય. કોઈ ક્રિયાનો અહંકાર, કોઈ વસ્તુનો અહંકાર, કોઈ સાધનાનો અહંકાર, કોઈ આપણને પ્રાપ્ત છે પરિવાર એનો અહંકાર. તો નાના મોટા કેટલા વિકારો લઈને આપણે બેઠા છીએ. કેટલી નેગેટિવિટી આપણે લઈને બેઠા છીએ. અને જ્યાં સુધી આ ન થાય, એમને આજે યોગી અમે એ સાધકે કહ્યું અમને કે એટલા યોગોના અનેક રૂપો છે અહંકારના. સાધના માટે કોઈ બાધક હોય તો એ અહમ સિવાય કાંઈ નથી. જે દિવસે અહમ મટશે તે દિવસે સૌથી પેલું દેહાધ્યાસ જાશે અને પછી તમારું શું કહેવાય, છદ્મસ્તપણું જશે. પાકું? પાકું થયું તો હા પાડો. હા, સ્વામી, પાકું તો થાય છે, પાછા એની થઈ જાય છે. હા, પાકું એટલા માટે પૂછું છું દરરોજ તમને, પાકું પાકું પાકું. એનો અર્થ છે કે આ વાત તમારા મનમાં એટલી બેસી ગઈ કે આવતા ભવ સુધી સાથે રહેશે. હા, બસ ઈજ. પછી આવતા ક્લાસમાં ભૂલી નહીં જાવ. ભૂલી જશે, સંસ્કાર તો પડ્યા રહેશે ને સ્વામી. હા, અંદર સંસ્કાર તો પડ્યા રહેશે ને સ્વામી, કદાચ ભૂલી જાય તો. એવો 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 સંતોષ નહીં માનો. નહીં ને? નહીં, અંદર ઘૂંટાવવું જોઈએ આપણને, એ ચીજ ઘૂંટાવી જોઈએ ને.
આવી બધી ચીજોને વારંવાર ઘૂંટવાની. આજે અમને સ્વામીજી એક સરસ વાત કરી. મેં એને કીધું ને કે જાણીએ છીએ કે ક્રોધ કરવા જેવો નથી, જાણીએ છીએ કે અહંકાર કરવા જેવો નથી, જાણીએ છીએ કે 5 ઇન્દ્રિયના 23 વિષયમાં 240 વિકાર કરવા જેવા નથી, સમજીએ છીએ બધું. અને છતાંય મોઢામાં વસ્તુ આવે ને વિકાર થઈ જાય, છતાંય સામે ઘટના બને ને આપણે વિષયોમાં વયા જઈએ, વિકારોમાં વયા જઈએ, કસાયોમાં વયા જઈએ. જાણવા છતાં આવું થાય છે, એનું કારણ શું? આ જ ક્વેશ્ચન આજે મને થયો છે સ્વામી. લો વાહ. હા, તો એને મને ઉપાય શું બતાવ્યો ખબર છે? કે થવું એ સ્વાભાવિક છે. શરૂઆતની કક્ષાઓ જ્યાં સુધી આપણી અશુદ્ધ કક્ષાઓ છે, પેલા તો સ્વીકારી લેવાનું કે આપણે અશુદ્ધ છીએ. આવું થાય, ઉદય ભાવમાં આવું થાય, બરાબર. પણ હવે ન થાય તો એની માટે શું કરું? તેને બહુ સરસ આપી કે 3B: બોડી, બ્રેઇન અને બ્રીધિંગ. આ 3નું સતત તમે નિરીક્ષણ કરો, એની સેલ્ફી લીધા કરો. હા, બોડી, બ્રેન અને બ્રીથિંગ. બ્રેઇન. કેટલી સરસ વાત કરી દીધી, કયો જોઈ. હા, પણ નિરીક્ષણ સતત. કર્યા પછી એને તરત ચેન્જ કરી નાખો, એમ જ થયું ને. કે હા, અત્યારે તમે એની સેલ્ફી લો એટલે તમને સમજાઈ જાય તમારા વિચારોમાં શું ચાલે છે, તમારી બોડીમાં શું ચાલે છે, તમારા બ્રીધિંગ ઊંચા નીચા કેમ ચાલે છે. આ બધા એકબીજાના રિફ્લેક્શન જ છે ને. હા, ઈ ખ્યાલ આવે કે આ આપણે અહીંયા રોંગ કર્યું, આ ખોટો વિચાર આવ્યો. હે ને? તો સતત એની સેલ્ફી લીધા રાખવાની. સ્વામીજી આજે અમને એવી વાત કરી. કેટલી સરસ વાતો હોય, હે ને? જે ખરેખર સાધના યોગને પામેલા હોય એવા યોગીઓ પાસે નાના નાના પણ ખૂબ સરસ સાધનાના સમીકરણો હોય. પણ એનો એક જ ઉપાય છે, એને જોયા કરો, જાણ્યા કરો. જોવું અને જાણવું એ અંદરની ગાંઠોને સુલઝાવવાની રીત છે. બસ બસ. કરો નહીં, જાણો. જાણો, ખૂબ જાણો. કરવાની ઉતાવળ નહીં કરતા. જાણીએ તો ધીરે 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 ચીજ સુધરવા માંડે. અને સુધરે તો એવી સુધરે કે મૂળથી સુધરી જાય. શુભ ન થાય, શુદ્ધ જ થવા માંડે. શુભ થવું એ યોગોનું કામ છે ને શુદ્ધ થવું એ આત્માનું કામ છે. પણ એમાં ભળી જાય ને પછી પાછું બહાર આવો, પાછું જાણો, પાછું બહાર આવો, એમ જ થયા કરે ને સ્વામી. બહાર નહીં આવવાનું. જાણો જુઓ, જાણો જુઓ, જાણો જુઓ, કરો નહીં. જેટલા અંશે જાણશો એટલા અંશે તમે છો, જેટલા અંશે કરશો એટલા તમે બહાર છો. કરવું એ બહાર છે અને જાણવું એ અંદરનું કામ છે. સમજાઈ ગયું બધાને? તો દશા નહીં જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આ વારંવાર વાગોળો. આવી બધી ચીજોને હરરોજ વાગોળવાની, હરરોજ એની સેલ્ફી લેવાની, હરરોજ એનું નિરીક્ષણ કરવાનું. અને એમ કરતા 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 ધીરે 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 પછી ખાલી તમારા સબકોન્શિયસને ખબર પડવી જોઈએ કે હવે આ જાણનારો જાગી ગયો છે, કરનારો બંધ થઈ ગયો છે ને જાણનારો જાગી ગયો છે. હે ને? હા, બેના પછીની જ ગાથામાં છે સ્વામી. કરનારો એની પછીની જ ગાથામાં છે સ્વામી. આવે જ્યાં એની હા. દશા. કરનારો બંધ થાય અને જાણનારો જાગી જાય. આજ આરાધના. કરો ત્યાં સુધી સાધન છે અને જાણવું એટલે ઉપયોગ છે. જાણવું એ ઉપયોગ છે ને કરવું એ યોગ છે. તમારે યોગમાં રહેવું કે ઉપયોગમાં રહેવું?
બરાબર. બરાબર સ્વામી. તો દશા નૈવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આ સીધું સીધું તીર પહોંચાડ્યું છે કૃપાળુ દેવે હમ. અંતર રોગને મટાડવા માટેનું. આપણે વાંચી લઈએ આજનું. જ્યાં હા સુધી સ્વામી. એવી જોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં, અને આત્મભ્રાંતિ રૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરનો રોગ મટે નહીં. જ્યાં સુધી જીવ ઉપર દર્શાવેલી સત્પાત્ર દશાને પામે નહીં ત્યાં સુધી તેનો વિપરીતતાનો રોગ મટતો નથી. પુણ્યના પ્રતાપે સદગુરુનો સમાગમ અને સંયોગોની અનુકૂળતા તો મળી શકે, પરંતુ સત્પાત્રતા આવ્યા વિના અંતરનો રોગ એટલે કે મિથ્યાત્વ ટળતું નથી. ખાલી મિથ્યાત્વ નહીં, દર્શન મોહી પેલું અંતરનો રોગ છે, અને હમ. પછી કશાયોની ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, પછી ઘાતી કર્મની પ્રકૃતિ મટવી. આ બધા જ વિકારો છે, અંતર રોગો છે. જ્યારે સત્પુરુષનો યોગ થાય, તેમના પરમાર્થ બોધનું શ્રવણ ગ્રહણ અને ધારણ થાય, તેનો યથાર્થ નિર્ણય અને પ્રયોગાત્મક અભ્યાસ થાય, ત્યારે તે જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યાં સુધી સત્પાત્રતા પ્રાપ્ત થઈ નથી, અર્થાત ક્રોધાદી ભાવો મંદ પડ્યા નથી, એકમાત્ર મોક્ષની અભિલાષા સિવાય સર્વ અન્ય અભિલાષા નિવૃત્ત થઈ નથી, સંસાર પ્રત્યે અંતરથી વૈરાગ્ય જાગ્યો નથી, પ્રાણી માત્ર પ્રત્યે દયા પ્રગટી નથી, ત્યાં સુધી જીવને બોધ પરિણમતો નથી. દશા ન એવી જ્યાં સુધી. કઈ દશા? તો કે આત્માર્થ દશા. અને આત્માર્થ દશા એટલે તમને આ એક ગાથા યાદ રાખવાની કે આત્માર્થ એટલે શું? તો કે કસાયની શાંતતા હોવી જોઈએ, માત્ર મોક્ષની અભિલાષા હોવી જોઈએ, હા, સંસાર પ્રત્યે અંદરથી વૈરાગ્ય હોવો જોઈએ, પ્રાણી માત્ર પ્રત્યે એનામાં કરુણા હોવી જોઈએ, મૈત્રી હોવી જોઈએ. ત્યાં સુધી જીવને બોધ પરિણમતો નથી. ચિત્તભૂમિ કઠણ હોય તો ત્યાં બોધ પ્રવેશી શકતો નથી, તેથી મોક્ષ માર્ગ પામી શકાતો નથી. પાત્રતાની પૂર્વ ભૂમિકાનું નિર્માણ થયું નહીં હોવાથી શ્રવણ, શાસ્ત્રાધ્યયન, બાહ્ય ક્રિયાઓ, વ્રત, તપ આદિ સર્વ નિષ્ફળ જાય છે. આમ તથારૂપ આત્માર્થી લક્ષણ સંપન્ન દશા આવ્યા વિના મોક્ષ માર્ગની પ્રાપ્તિ ત્રણેય કાળમાં સંભવતી નથી, અને ત્યાં સુધી ભ્રાંતિરૂપ અંતરનો રોગ ટળી આત્મજ્ઞાન રૂપી આરોગ્યની પ્રાપ્તિ થતી નથી. અર્થાત જ્યાં સુધી મુમુક્ષુ દશાને અનુકૂળ એવી અંતરંગ પરિણતિ પ્રગટી નથી, ત્યાં સુધી મિથ્યાત્વ ટળતું નથી. સમજાઈ ગયું? સ્વામી. તો આપણી 39મી ગાથા પૂર્ણ, અને આપણો ટાઈમ પણ પૂરો. સ્વામી કઈ બાજુ છો? હે? આજે કઈ બાજુ છો સ્વામી? હા, અમે જે બાજુ હોય. તારે આવું છે કે? આવું હોય તો જ પૂછ્યો ને. તારે આવું હોય તો કે. આવું છે એટલે તો પૂછું છું. હા, આજે અમે જુનાગઢ છીએ આજનો દિવસ, અને કાલે ભાવ છે આગળ નીકળવાના, કઈ બાજુ? વિસાવદર તરફ. હજુ વિસાવદર પહોંચતા અમને વાર લાગશે. રસ્તામાં બિલખા, જૂની ચાવણ ને બધા ગામો આવે છે, એટલે કરતા કરતા પછી વિસાવદર 2-4 દિવસમાં પહોંચશું. જુનાગઢ ઘણું રોકાણા સ્વામી. જુનાગઢ તો રોકાવું તો અમારે બધા સાધકોને મળવું. તમે કેટલા સાધકોને મળ્યા? ઘણા બધા છે ને ત્યાં. ઘણા બધા હતા ને. ખૂબ ખૂબ મળવા જેવા સાધકો હતા. હા. હસમુદાભાઈ સ્વામી ક્યાં છે? હસમુદાભાઈ સ્વામી ને અમે લોકો જગમાલ ચોક 2 દિવસ સાથે રહ્યા. હજી ત્યાં જ છે એ લોકો? ના, એ લોકો કે લોકો વણઝારી ચોક ગયા છે, પછી એ લોકો પારસધામ જવાના છે. અમે લોકો 2 દિવસ જગમાલ ચોક રહ્યા, પછી ભવનાથ તળેટી રહ્યા અમે. ત્યાંથી પછી અત્યારે અમે લોકો આવ્યા છે મોતી પેલેસ ટાઉનશીપમાં આવ્યા છીએ, અને અહીંથી હવે બિલખા તરફ જશું.
તો પારસધામ જેતપુર જય જઈ આવ્યા સ્વામી? સ્વામી જેતપુર જઈ આવ્યા તપસીજીની ઓરડીએ? ઓ એ તો પેલા જ એવા વડિયા ચોમાસું જતા હતા એની પેલા જ. બરાબર છે. અત્યારે પ્રોગ્રામ છે ને 4 તારીખે. હા છે, પણ અમે ત્યારે નહીં ત્યાં પહોંચી શકીએ. હા પણ તમે આગળ નીકળી ગયા છો તો ન પહોંચો ને. હા હા હા, ત્યાં જઈએ તો ફરી પાછું અમારું આ બાજુનું ક્ષેત્ર લાંબુ પડી જાય. હા ઓલી બાજુ વયા ગયા છો ને તમે. સ્વામી ચોમાસું ક્યાં નક્કી છે? આવતું ચોમાસું? મુંબઈ. અચ્છા. જાન્યુઆરી સુધી તો છો ને હજી 15 સુધી જાન્યુઆરી. હા હા, જાન્યુઆરી 15 સુધી તો યશમાં છો ને. 15 સુધી નક્કી નહીં હો અરુણા દેવી. અરે હું 7 આવું છું તો ક્યાં છો? ક્યારે આવો છો? 7 જાન્યુઆરી. 5 કે 7? 7 12. 7 જાન્યુઆરી. અચ્છા, અમે ત્યારે રાજકોટ બાજુ હશું, કા ગોંડલ ને કા રાજકોટ. હા તો વાંધો નહીં. 11 તારીખે ઉપાશ્રયનું ઉદ્ઘાટન છે રાજકોટમાં. હા તો ત્યાં ભાવ છે 11 તારીખે પહોંચવાના. એટલે જોઈએ. હા તો બસ 8, 9, 10 સુધી હશું કદાચ રાજકોટ સાઈડમાં અમે. તો અમે કદાચ રાજકોટ પહોંચી ગયા હશું ને રાજકોટ નહીં પહોંચ્યા હોય તો ગોંડલ હશું. હા એ તો ફોનથી વાત કરી લઈશું પછી. સ્વામી હવે ક્લાસ ક્યારે લેવાશે? આજે શનિવાર છે ને, રવિવાર, સોમવારે લેવાના ભાવ રાખું છું. સમય રાખજો તમે ચાલુ. મને અનુકૂળતા નહીં હોય તો હું પછી એમ લખીશ કે ભાઈ આજે અનુકૂળતા નથી. કેમ કે બિહાર છે ને એટલે અનુકૂળતા બેસશે કે નહીં બેસે મને બિહારમાં તો છે. એટલા માટે. ને જો અનુકૂળતા હશે તો ચોક્કસ લઈ લેશું. એટલે તમારે એમ માનવાનું કે ક્લાસ છે, નહીં હોય તો પછી હું લખી દઈશ. જંબાય વચન હિણકરણ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજાવો કાલે ન કહું સજાવો અસજાય સજાય એમ સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ લય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી. નમો હ્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનતો ધમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ના બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના શુક્લ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદ્ર અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ધન્યવાદ. ખૂબ 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 આભાર સ્વામી. હાજી સાતામાં આપણ છું ને. હા ખૂબ ખૂબ આભાર. સુખ સાતમ હા ભાવના સાતામાં છે. હા ખૂબ ખૂબ 5 ઉપકાર. પછી કલકત્તા અત્યારે બોમ્બે છું. હા બોમ્બે છું અત્યારે 5 કલકત્તા પહોંચીશ.
રાજકોટ પધારો એમ. હા બસ જો રાજકોટ આવીએ છીએ બેના. હા હા. ખાલી અત્યારે ધારી બગસરા તરફ ગયા નથી ને તો એકવાર જરાક 2 દિવસ બધે જઈ આવીએ એમ. હા કુંડલા જવાના છો? સાવરકુંડલા જવાના છો? ભાવ રાખીએ છે ભાઈ, ભવ્યાંશીબાઈ છે ને કુંડલા વાળા. હા. બધી સાતામાં? આત્મસિદ્ધિનું હા ક્યારે મૂકવાનું? સાતામાં બેન સ્વામી સાતામાં છે ને. હા સાતામાં છે. સ્વામી આત્મસિદ્ધિનું ક્યારે મૂકશો થોડુંક? સરોજબેન તમારી પઠાણી ઉઘરાણીને મારે નમસ્કાર કરવા પડશે. ના સ્વામી હવે કોઈનું અમે વાગોયડા કરીને સ્વામી. હા હા બસ હવે નજીકના ભવિષ્યમાં મૂકીશ હો. થોડું. હા સ્વામી ભલે ને. સૂર્યન આજનું રેકોર્ડિંગ છે? હે આજનું રેકોર્ડિંગ કરેલું? રેકોર્ડિંગ તો ચાલુ જ હોય છે ને આપણું. હા પછી રેકોર્ડિંગ એમને મળે ચાલુ ને? છે, આજનું કર્યું છે રેકોર્ડિંગ ચાલુ કર્યું છે. છે ને? અચ્છા. હા બસ. આજે થોડું તે સમાજ સાંભળ્યું નથી જેવું અરુણા? વધારે છે. આજે સમાચાર જેવું વધારે છે, થોડીક વાર સાંભળવા થાય છું. અચ્છા છે હો. હા ઓકે. ચાલો બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જય સ્વામી. જિનેન્દ્ર સ્વામી, સાતમ રહેજો, સાતામાં ખૂબ રહેજો. આભાર. શિવભાઈ સ્વામીની આરતી આપજો. ધન્યવાદ. શિવભાઈ સ્વામી